ગુડ મોર્નિંગ એવરીબડી. શિવમ શાળા પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે. પેશવાની ચંપાબેન બોલું છું. ધોરણ 5 વિષય ગણિત. હવે આપણે પ્રકરણ 8નો વિડીયો જોયો જે નકશા હતા. હવે પ્રકરણ 9 ખોખા અને રેખાચિત્ર. જે તમને ચિત્રમાં દેખાય છે કે આપણને ચિત્ર દોરેલા છે જેનો આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. ખોખા અને તેનું રેખાચિત્ર. દરેક વિદ્યાર્થીઓએ ખોખા જોયા હશે, કારણ કે આપણા ઘરે ખોખા આવે છે. જેમ કે મીઠાઈનું બોક્સ છે, માચીસ બોક્સ છે, યા તમે ફટાકડા ફોડો છો તો એના બોક્સ છે. તો દરેકના એટલે કે બોક્સ એટલે કે ખોખા. બોક્સને ગુજરાતીમાં ખોખા કહે છે, જે આપણે જોયા છે. તેનું આપણે રેખાચિત્ર બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે કોઈ પણ તમારા જોડે બોક્સ હોય તે તમે આખું ખોલી કાઢજો તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આ ખોખું કેવી રીતે બનાવેલું છે અને કેવી રીતે જોઈન્ટ કરેલું છે, જે તમે પોતાની રીતે પણ જાતે બનાવી શકો છો. કોઈ પણ પૂઠું લઈને તમે તેની ખોખાને ખોલીને અને તેની આઈડિયા લેશો એટલે તમને ખોખું બનાવતા આવડી જશે અને તેનું રેખાચિત્ર પણ તમે દોરી શકશો. અહીંયા આપણે આકાર અને ખોખું કોઈ પણ એટલે કે ત્રિપરિણામીય આકાર વસ્તુની કલ્પનાને દ્વિપરિણામીય કાગળ ઉપર કેવી રીતે દર્શાવી શકાય તે સમજાવવું છે. એ જ પ્રમાણે કાગળ પર દોરેલા દ્વિપરિણામીય આકાર પરથી કેવી રીતે ત્રિપરિણામીય વસ્તુ બનશે તે સમજવાનું છે. જે મેં તમને કીધું કે આપણે દ્વિપરિણામીય એટલે કે આપણે દોરવાનું છે અને પછી આપણે ખોખું તૈયાર કરવાનું છે, એટલે કે ત્રિપરિણામીય આકાર તૈયાર કરવાનો છે. જે આપણને અહીંયા ચિત્રમાં દેખાય છે કે દ્વિપરિણામીય આકાર કેવો છે અને ત્રિપરિણામીય આકાર કેવો છે, જે આપણે અહીંયા દોરેલું છે. હવે આપણે નીચેનું ચિત્ર છે એમાં પણ આપણને બતાવ્યું છે કે પેન્સિલ છે, જેને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ. આ આકારોની માનસિક રીતે કલ્પના કરવી તે એક અગત્યની ગાણિતિક શક્તિ છે. કલ્પના કરીને એટલે કે કેવી રીતે આપણે એને જોઈન્ટ કર્યું છે. વસ્તુ સીધી જ છે, એના પરથી આપણે એને જોઈન્ટ કરવાનું છે, એટલે કે એને વળાંક આપીને આપણે ત્રિપરિણામીય આકાર તૈયાર કરવાના છે. હવે આપણે અહીંયા આ વસ્તુ તમારે ઘરે દરેક વિદ્યાર્થીઓએ ખોખામાંથી કરવાની છે, જે ચિત્રો પણ તમારે નોટમાં દોરવાના છે. હવે નકશા અને વાસ્તવિક ચિત્ર. નકશો બનાવે છે કોઈ પણ વસ્તુ એટલે કે આપણે ઘરનો નકશો બનાવીએ છીએ યા કોઈ પણ જગ્યા જવા માટે આપણે નકશો બનાવીએ છીએ, તો નકશો અલગ હોય છે અને તેનું વાસ્તવિક ચિત્ર અલગ થાય છે. તમે જુઓ છો કે આપણને નકશા બતાવે છે કાગળમાં દોરીને, પણ જ્યારે આપણે ફ્લેટ કે કંઈ મકાન જોવા જઈએ છીએ ત્યારે અલગ જ તરી આવે છે અને એ આપણને વાસ્તવિક લાગે છે. નકશામાં આપણને ઉલ્લેખ નથી આવતો, પણ જ્યારે વાસ્તવિક જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે કે બારી અને બારણા કઈ બાજુ છે. આમ કોઈ પણ ઘર બનાવતા પહેલાં સૌ પ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. ઘરના દ્વિપરિણામીય ચિત્રને નકશો કહેવાય છે અને ત્રિપરિણામીય યથાર્થ ચિત્રને વાસ્તવિક ચિત્ર કહેવામાં આવે છે. જે આપણને મેં તમને ઉપર સમજાયું કે જે પણ વસ્તુનો આપણે નકશો બનાવીએ એને દ્વિપરિણામીય કહેવાય છે, પણ જે પરિણામ એટલે કે નકશો તૈયાર થઈ જાય પછી તેના પરથી આપણે ચિત્ર તૈયાર કરીએ એટલે કે એને વાસ્તવિકતા આપીએ ત્યારે ત્રિપરિણામીય ચિત્ર કહેવામાં આવે છે. આમ આપણે અહીંયા ચિત્ર દેખાય છે એટલે કે આપણે નકશો દોર્યો છે. દરવાજો 1, બારી 1, દરવાજો 2, બારી 2, બારી 3, જે આપણને અહીંયા દર્શાવ્યું છે. પણ વાસ્તવિક ચિત્ર બી જોઈએ છે ત્યારે આપણને એ સરસ મકાન બનેલું દેખાય છે. આમ ઉપર આકૃતિ એમાં કોઈ ઘરનો ત્રિપરિણામી નકશો દર્શાવે છે, જ્યારે આકૃતિ 2માં વાસ્તવિક દર્શાવેલા હોય છે, જે આપણે અહીંયા જાણ્યું. આમ આપણે કંઈ પણ વસ્તુ મૂકીએ તેને ઉપરથી જોઈએ, સામેથી જોઈએ, બાજુથી જોઈએ કે નીચેથી જોઈએ તો એનું અલગ અલગ ચિત્ર આપણને જોવા મળે છે. આમ આપણે આ ખોખા અને રેખાચિત્ર તૈયાર કરવાનું છે, જે તમારે ઘરે ખોખા ખોલીને કરવાનું છે. થેન્ક યુ.